આપણે સીધા લઈ જઈએ ભરૂચ અને ભરૂચથી સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, ક્યાં થવાની છે મતગણતરી અને આપ જ્યાં ઉપસ્થિત છો કેવો માહોલ છે અને થોડીક જ બસ હવે વાર છે જ્યાં ઈવીએમ મશીન ખુલવાના છે? જી, ભરૂચમાં કેજી પોલિટેકનિક ખાતે મતગણતરી શરૂ થવાની હવે તૈયારીઓ છે। તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે। ખાસ કરીને જોવામાં આવે તો ભરૂચ બેઠક માટે કુલ 7 વિધાનસભાઓ છે અને 7 વિધાનસભાઓ માટે આજે લગભગ 11 લાખ કરતાં વધુ મતની ગણતરી થવાની છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ભરૂચ બેઠક અગાઉથી જ ખૂબ ફોકસમાં રહી છે અને ખાસ કરીને ભરૂચ બેઠક માટે જોવામાં આવે તો ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચેનો આ જંગ છે। જંગમાં મામા સામે ભાણિયાનો જંગ છે અને બંને ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। ત્યારે ચોક્કસ બંને ઉમેદવારો જીત માટે દાવા પણ કરી રહ્યા છે। તો સાથે સાથે હવે 8 વાગે મતપેટીઓ અને ઈવીએમ ખુલવાની છે, ત્યારે ચોક્કસ ઉમેદવારોનું જે ભાવિ ઘણા દિવસોથી ઈવીએમ અને મતપેટીઓમાં કેદ છે તે ચોક્કસ જાહેર થશે। જી બિલકુલ, તો નજર બનાવી રાખજો, આગળ પણ આપણી પાસેથી તમામ અપડેટ લેતા રહીશું। રાજકીય પક્ષો